દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંદેશો આપવામાં આવે છે. ત્યારે ગતરોજ યોજાયેલ આ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાને લાઈવ નિહાળવા બેસવાનો લાવો મળ્યો હતો, જેના પગલે વહેલી સવારથી જિલ્લાના કાર્યકરો અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો ઉપરાંત ભાજપના પદાધિકારીઓ અને પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો. જો કે વડાપ્રધાને મન કી બાતમાં એઆઈ તેમજ અન્ય વિષયો પર વાત કરી દેશવાસીઓને મોટિવેશન પૂરું પાડ્યું હતું. ત્યારે અરવલ્લી જિલ્લાને આ કાર્યક્રમમાં લાઈવ બેસવાનો લાવો મળવા બદલ જિલ્લા પ્રમુખે પણ આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. મન કી બાતનો કાર્યક્રમ આપ બધા જાણો છો કે દર મહિનાના છેલ્લા રવિવારે થતો હોય છે અને એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાને લાઈવ મન કી બાતનો કાર્યક્રમ મળ્યો છે. ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા કાર્યકર્તાઓ ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કે આવો કાર્યક્રમ અમારે ત્યાંથી લાઈવ થઈ રહ્યો છે. માનનીય મોદી સાહેબ પણ મન કી બાતના કાર્યક્રમમાં આપ જાણી શકો દેશની અંદર બધી નવી નવી વાતો લઈને આવતા હોય છે. ત્યારે આજે ખૂબ ઉત્સાહભેર બધા જ કાર્યકર્તાઓ આ મન કી બાતનો કાર્યક્રમ અમે જોઈ રહ્યા છીએ લાઈવ. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.